એવું લાગતું હતું કે તમે જીતના ફટાકડા ફોડી નાખ્યા છે, એટલે અમે એમ માનીને ચાલશું કે આ વોર્ડની 3 સીટો ભાજપ એક જીતી ગયું છે અને બાકીની 3 જીતી જશે જ. સામે 2 બહેનો ઉભા છે, એકેય આ વોર્ડના નથી, 2 બહારથી આવીને ચૂંટણી લડવા આવ્યા છે. એમને એમ હતું કે કંઈક પતાસું હાથ લાગી જાય તો કઈ વાંધો ન આવે, પણ આ વોર્ડમાં ચૂંટણી લડનાર બધા બહુ હોશિયાર છે. પતાસું તો શું, હાકરની કે ખાંડની કણી પણ હાથમાં ન આવવા દીધી, એટલે બધા ચૂંટણી લડવા નીકળી પડ્યા છે. કોઈને પણ સામે વોર્ડમાં ઉમેદવારો કોઈ પણ વોર્ડમાં પૂરતા પ્રમાણમાં મળ્યા નથી, ગમે એમ કહીને મૂકી દીધા છે. આપણો આશય છે કે 36 સીટ ભારતીય જનતા પાર્ટી જીતે. આ વોર્ડમાં વર્ષોથી ભાજપની આખી પેનલ ચૂંટાઈને આવે છે. યોગીભાઈ ઉદારામ હતા, રામુબેન હતા, ત્યારથી ધનુભાઈ પણ આ વિસ્તારમાં સુધરાય સભ્ય રહી ચૂક્યા છે. કરણ પણ આ વિસ્તારમાંથી ગત ટર્મમાં ચૂંટણી જીતેલો હતો, અને ગોવિંદભાઈ પણ પહેલા રહી ચૂક્યા છે, ગોપાલભાઈ પણ પહેલા રહી ચૂક્યા છે, દામિનીબેન પણ પહેલા રહી ચૂક્યા છે. આ બધા તમે બતાવ્યું એ કામ કર્યું છે, અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા દ્વારા શહેરના વિકાસને યોગ્ય ક્ષમતા પ્રાપ્ત થાય એના માટેના હંમેશા વિચાર કરતા આવ્યા છે. ભાઈ શ્રી કુલદીપસિંહ અને એમની ટીમ, એની પહેલા કલ્પનાબેન ને એમની ટીમ, બધા જ સુધરાય સભ્યો. ગયા વખતે આપણે 36 માંથી 35 પ્રાપ્ત કરી હતી, 1 સીટ ગઈ હતી, એ પણ આપણી ફોર્મ ભરવાની ભૂલમાં જતી રહી હતી. હમણાં જ અમે 5 નંબર વોર્ડમાં પણ સભા કરીને 5 નંબર વોર્ડના કાર્યાલયના ઉદ્ઘાટન કરીને આવ્યા, અને ત્યાં 1 સીટ જે રહી ગઈ હતી એનું હાટું વાળીને 4 સીટ, એટલે કે આખા શહેરમાં 36 સીટ ભારતીય જનતા પાર્ટી જીતે એ પ્રકારનું સરસ મજાનું વાતાવરણ બની ગયું છે. પણ આપણો આશય શું છે? સામેનાની ડિપોઝિટ જપ્ત થાય એ આશય છે. અહીં તો થઈ જવાની છે, આ બધા પૂરી તાકાત લગાડશે એટલે સામે જે કંઈ 2 ઊભા છે એમની ડિપોઝિટ જપ્ત થઈ જશે. પણ ચૂંટણીને ક્યારેય હળવાશથી ન લેવી. તમે બધા મતદાન એવું કરો કે ભવિષ્યમાં આ વોર્ડમાં ભાજપની સામે ઉભા રહેવાની કોઈ હિંમત ન કરે એવા પ્રકારનું મતદાન તમારે સૌએ 26 તારીખે કરવાનું છે. વહેલી સવારથી 10-11 વાગ્યા સુધીમાં બધું મતદાન પૂર્ણ થાય. બધા જ સમાજ વાઇઝ યોગ્ય વ્યવસ્થા ગોઠવાય, બધા જ સમાજ વાઇઝ આપણા વ્યક્તિઓ ગોઠવાય, કાર્યકર્તાઓ ગોઠવાય. દરેક શેરીમાં, વોર્ડમાં, મહોલ્લામાં બધે જગ્યાએ આપણા કાર્યકર્તા ગોઠવાય, અને જે કંઈ કરવું પડે હળવાશ લીધા વગર. ભાઈ શ્રી ગોપાલ બિનહરીફ વિજેતા થયો તો અમે એને કહ્યું હતું કે હળવાશથી ન લેતો, પૂર્ણ સ્વરૂપે 4 જણા ભેગા મળીને બધું જ મતદાન પૂર્ણ થઈ જાય. નહીં તો દોડી દેવાળા એમ કે અમારે તો ગોપાલભાઈ ચૂંટાઈ ગયા, કઈ જરૂર નથી. પણ ના, 4 બધાએ ભેગા થઈને 4 ખૂણામાંથી કેવી રીતના વધુ ને વધુ મતદાન થાય ને ભાજપની તરફેણનું મતદાન થાય એના માટેની વ્યવસ્થા તમે બધા ગોઠવો. એના માટે આજે કાર્યાલયની શુભ શરૂઆત કરી દીધી છે. કામ તો તમે બધાએ ખૂબ સારી રીતે શરૂ કરી દીધું છે. ઘર સુધીનો પ્રચાર પણ શરૂ કરી દીધો છે. બધાને મળી રહ્યા છો, પણ હિસ્સો ક્યારે ચૂંટણી જીતાડી શકે નહીં. અહીંયા ભલે તમારે જીતવાની હોય, તમે જીતના ફટાકડા ફોડી નાખ્યા, જાનથી વધારે ફટાકડા આવે તે દિવસે ફોડજો, પણ હિસ્સોના બદલે નાની ચિંતા કરીને, ગૂંથણી કરીને, વ્યવસ્થા કરીને. ભાઈ કિશોરભાઈ ઇન્ચાર્જ, એમને પણ આ બધી ખબર છે, પ્રહલાદભાઈને પણ આ બધી ખબર છે. એટલે ઝીણી બાબતની ચિંતા કરીને. તમને યાદ હું 1983માં પહેલી ચૂંટણી લડ્યો ને, આમાંથી ઘણાનો જન્મ એ નહીં હોય. એ 83માં પહેલી ચૂંટણી લડ્યો ને ત્યારે હાથેથી સ્લીપ લખવી પડતી હતી, અને આ કિશોરભાઈ અમારી સ્લીપ હાથેથી લખી હતી એ સમયે 83ની સાલમાં. આમ કિશોરભાઈની ઉંમર દેખાતી ન હોય, પણ આમ મોટા ઘણા છે, અમારા કરતા તો મોટા છે, પણ એવી એમની તાકાત છે કે બધી નાની ગૂંથણી કરી શકે છે. અને એ દિશામાં ચોક્કસપણે આ વોર્ડમાં પણ પ્રયત્ન કરશે. તમે બધા સાથે મળીને
ભારતીય જનતા પાર્ટીને આ વિસ્તારમાંથી 4 કમળ જીતીને જાય, તમારી પાસે એક સુવર્ણ તક આવી છે. કઈ તક આવી છે? આખા ગામમાં હાઈએસ્ટ વોટથી જીતવા માટેની સુવર્ણ તક વોર્ડ નંબર 9 ને પ્રાપ્ત થઈ છે. આ તકનો યોગ્ય ઉપયોગ કરીને હાઈએસ્ટ લીડ ગામમાં 9 નંબર વોર્ડની હોય એ પ્રકારની જીત હાંસલ કરજો, જેનાથી આપણને સૌને આનંદ પ્રાપ્ત થશે. અનેકવિધ પ્રકારના વિકાસના કામો સાથે માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકાર ગુજરાતમાંથી ત્યારે પણ કેન્દ્રમાં ગયા પછી પણ દરેક સામાન્ય વર્ગ માટે, ગરીબ વર્ગ માટે, જરૂરિયાતમંદ વ્યક્તિ માટે અનેકવિધ એવી યોજનાઓ લાવ્યા છે. 10 લાખ સુધીની આરોગ્યની વીમાની યોજના, આરોગ્યનું સુરક્ષા ચક્ર એ કોઈ નાની સૂની બાબત નથી. પેલા તો આપણને કઈ દર્દ થતું ને 5-25 રૂપિયા કાઢવા પડતા, કે 50,000 લાખનો ખર્ચ આવતો તો આપણે મૂંઝી જતા હતા. હવે તમને સારી હોસ્પિટલોમાં 10 લાખ સુધીની આરોગ્યની સુવિધા પ્રાપ્ત થાય. નો કરે નારાયણને કોઈ બીમાર પડી જાય ઘરમાં વ્યક્તિ તો ચિંતા ન રહે, એ આરોગ્યની સુવિધા પ્રાપ્ત થાય એવી દુનિયાની મોટામાં મોટી આરોગ્યની સુરક્ષા યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા દેશવાસીઓને આપવામાં આવી છે. ઘરે ઘરે વિના મૂલ્યે ગેસના સ્ટવ, ચૂલા આપવામાં આવ્યા છે. વીજળીની, પાણીની અનેકવિધ નવી સુવિધાઓ આપવામાં આવી છે. શિક્ષણ માટેની નવી યોજનાઓ આપવામાં આવી છે. જનધન ખાતા દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, તમને તમારા હક્કો, તમને તમારું પ્રાપ્ત થતી વ્યવસ્થાઓ એ સીધી જ તમારા ખાતામાં પૈસા જમા થાય ના, તમને જે મળવાનું પ્રાપ્ત થાય ના, એવી સુવિધાઓ કરવામાં આવી છે. આજે દેશની 60% કરતા વધારે વસ્તીને વિના મૂલ્યે રાશન પ્રાપ્ત થાય. કોરોના આવ્યો અને કોરોનાથી શરૂ કરેલું રાશન, અનાજ, ચોખા, બાકીની વસ્તુઓ એ કોરોના પછી બંધ કરી નથી કેન્દ્ર સરકારે. 60% કરતા વધારે વસ્તીને, તમને બધાને લગભગ 30 દિવસના મહિનામાંથી 20-22 દિવસ તો એમાંથી આપણું ઘર ચાલે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આવી અનેકવિધ યોજનાઓ આપવામાં આવી છે. ત્યારે આપણો આશય છે કે આ ધાંગધ્રા શહેર સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બને, એના માટેની વિકાસની નવી યોજનાઓ આપણને પ્રાપ્ત થાય. અને વિકાસની યોજનાઓ થકી આપણા વિસ્તારમાં વોર્ડ નંબર 9માં ધોળીધાર વિસ્તારમાં ગોપાલભાઈ પહેલી વાર લડ્યા, કે આ લોકો પહેલી વાર લડ્યા ત્યારે કેવી સ્થિતિ હતી અને અત્યારે કેવી સ્થિતિ છે, આ બધા વિસ્તારોમાં અત્યારે કેટલા વિકાસના કામો થયા છે, એ પહેલા સાથે સરખામણી કરશો તો ખ્યાલ આવશે કે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ભારતીય જનતા પાર્ટીના શાસન પછી ભારતીય જનતા પાર્ટી અનેકવિધ પ્રકારના વિકાસના નવા કામો આપણને આપ્યા છે. આ વિકાસને આપણે આગળ ધપાવવો છે. આ વિકાસના કામોને આપણે આગળ લઈ જવા છે અને ધાંગધ્રા શહેરને સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનાવવું છે. અને આ દિશામાં તમારા બધાના મત પ્રાપ્ત થાય, ચોક્કસપણે થવાના છે. પણ કમળનો વિજય એવો થાય કે સામે ઉભેલા ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ જાય. એ પ્રકારનું 26 તારીખે મતદાન કરજો, વધુ ને વધુ મતદાન કરજો. 3 મત તમારે આપવાના છે. ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવજો.